હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં. સવારના વાગી ગયા છે 9 અને કામ બામ બધું પતી ગયું છે. આજે સવારે થોડુંક તબિયત સારી નહોતી તો વિડીયો ઉતારવામાં થોડું લેટ થઈ ગયું છે. તો હવે ચાલો કામ તો પતાવી દીધું છે, પણ હવે કરશું થોડુંક મશીનનું એનું કામ બહુ જાદું છે, કેમ કે કાલ આખો દિવસ બેસાણું નથી. તો આજે હવે બેસવું પડશે મશીને, તો બેસી જઈએ. બહુ બધું કામ આવી ગયું છે અને અડધું પડધું સિવાઈ ગયું છે અને અડધું પડધું બાકી છે. છોકરાઓ જશે અને કાલે ગયા હતા આખો દિવસ ટેબલિંગ, તો ત્યાં બહુ એન્જોય કર્યું, કામ પણ કર્યું અને મજા, છોકરાઓ સાથે મસ્તી પણ કરી, મજા આવી. અને મમ્મી હજી થોડું ઘણું કામ બાકી છે તો કામ કરે છે. અને ચલો બેસી જઈએ કામ કરવા, ત્યાં છોકરાઓ પણ આવી જશે અને કરીએ થોડું ઘણું બીજી તૈયારી. સવારના વાગી ગયા છે 11 અને હવે કરી તો રસોઈમાં બનાવવાનું છે ભીંડી મસાલા અને રોટલી. ત્યાં છોકરાઓ આવી જાય, બાએ ભીંડો સુધાર્યો છે ને તેલ પણ મુકાઈ ગયું છે. ચલો હવે કરીએ રસોઈની તૈયારી. પપ્પા ક્યાં ગયા છે? મને ક્યાં દવાખાને કેમ? એને શરદી જેવું છે, કેટલા 15-20 દીધા પણ એ કોઈનું માને જ નહીં. મેં 2-4 વખત કીધું જાઓ જાઓ, પણ એ કે મારે નથી જાવ, એમને સારું થઈ જાય, મારે નથી ટીકડા પીવા. ના પાડી. પછી હવે 2 દિવસથી આમ થોડાક ઢીલા ઢીલા ને એવું તો લાગતું જ હતું. હા, પછી સમજી એને ખાવું નહોતું ભાવતું. હા ભાઈ, અત્યારે માથું ન મારી મુકાય, એમાં ખોટું વધી જાય તો પછી વાર ન લાગે. પછી તમે કાલ લઈ ગયા, પછી કીધું જાવ ને તે કાલે લઈ આવ્યા. ના છે ગયા છે ત્યારમાં દવા લઈ આવ્યા એટલે સારું છે એને. અને આપણે ઘરના ડોક્ટર છે, ક્યાં વાંધો છે? હા, એ વાત સાચું. હા, વિશ્વાસ ન્યાય ક્યાં છે? ક્યાં ઉપાધિશ એવું લાગે ને તો કંઈક રિપોર્ટ ને એવું કરાવી લેવું તો ખ્યાલ આવે. વિશ્વાસ છે, 2 દી દવા લેવાનો તો સારું થઈ જાય. કાલ તો રાહત છે, ખાવું ભાવ્યું ને કીધું મને બનાવી દે એમ. વખત ના જ પાડતા ખાવું હા, એ વાત બરાબર. આવે દવાખાનેથી એટલે પૂછીએ શું કીધું ડૉક્ટર સાહેબે, અને પછી જઈ દિયાને આવી જશે ત્યાં નીચે લઈ આવે, એને લેવા જઈએ અને થોડીક વાર નીચે રમી લે. પછી બેન પણ આવી જશે. આજે તો બેનને મારે લેવા જવાના છે, તો સ્કૂલે જવું પડશે, ધક્કો ખાવો પડશે. ચલો, ભગવાનનો થાળ તૈયાર કરી દીધો છે. ભીંડાનું શાક, દહીં, કાકડી, પાપડ, ગોળ બધું. ચલો બધા જમવા બેસી ગયા છે. તમે પણ આવી જાઓ જમવા. થઈ ગયું જમવાનું રેડી મમ્મી? હા, થઈ ગયું તૈયાર, બધું થઈ ગયું. બેસી જાઓ હવે. જમી લઈએ હાલો. હા, ચાલુ કરી દે કાના. કાલ તો તમે ટેબલી જમ્યા હશો. હા, ઓ કાલે બનાવ્યું છે ત્યાં. બહુ મજા આવી હતી. ત્યાં છે ને ઘાસ ખવડાવ્યું હતું ગાયને, કૂતરાઓને છે ને બિસ્કિટ ખવડાવ્યા હતા. બહુ મજા આવી હતી. ને છે ને આઈસ્ક્રીમ ને ખાધો હતો. તમે બહાર ગયા હતા નહીં? પછી ત્યાં બાર કોલેટ કુલ્ફી વેચતા હતા મેંગોની, મસ્ત ફ્લેવરની હતી, ગામડાની હતી, મસ્ત હતી ને ગાનું. ખાધી હતી, બહુ મસ્ત હતી. અને શંકર ભગવાનની ભાંગ પીધી હતી. હા, એ તો કાનન બહુ ભાવી હતી. ફુવા જ્યાં જાણે સર્વ કરતા હતા, વેચતા હતા, ફુવા જ ઊભા હતા ત્યાં. એટલે પછી હા બધા ઘડીએ ને મેં ચાય છે ને તો બહુ મજા આવે, એટલે વારા જડે પીતો ગયો. ભાંગ પીધી બહુ. એમાં ગ્લાસમાં પાવડર બનાવવાનું વરિયાળીનો, પછી વાટકામાં દૂધ નાખીને પાવડર છે ને નાખી દેવાનો, પછી હલાવીને પી જવાનું. ઈ ભાંગ બનાવે માં નીચે વરિયાળી ભૂકો ને હોય ને કાજુ બદામ પીસીને નાખ્યા હતા, એટલે શરબત જેવું લાગતું હોય. એટલે સારું લાગતું હતું. તો વરિયાળી તો એમાં ભાવે જ છે બરફ નાખ્યો હતો. કાના, વરિયાળી તો ભાવે જ છે. હા, એટલે વરિયાળી શૈલેષભાઈ કે આ તારો ઘડીએ ને ઘડીએ ભાંગ પીવે છે. મેં તો ચડી ન જાય, એટલે કે ના ના, એ ચડે એવી ન હોય, છે. સામાન્ય જ હોય. મેં તો વાંધો નહીં. પછી ગાયનું ઘાસ ખવડાવ્યું તું. હા, અને એને તો સૂકી ભાજીની બપોર મજા પડી ગઈ હતી. મેં થોડું જેના સામે ચાર્યું ને તો છે ને એની જીભડી ચાટી અંદર જ્યુસી લીધો હતો. કેમ જીબડી કાઢી હતી એને? ખાવા ચાટી તા. કેમ લે કેમ કાઢી તો? નાની ગધુડી હતી ને. મને ચૌથી જડુડી જાડી ચલક નથી ને જડુડી ઈ વધારે હારી ગઈ. તને તો આપણે ઘરે લેતો આવ્યો તો એક ગધુડી પણ આવી છી જલ્દી જઈ
પછી એને સાફ કોણ કરે નહીં કાનું? બા કરો તો બાને તો આવડે છે ને. હા એ વાત બા તો સાચી. ગામડે સાફ કરતા ગઢુડી લઈને. ટેટા હોય અરે સત્સંગ ને બધું બહુ સરસ. કૈલાસબેન ના સાસુ હતા સવારમાંથી. હા માજીને હારા ભજન ને એવું આવડે છે. અરે સરસ આવડે ભજનમાં જાય ને બધે. બહુ સરસ આમ નિવૃત્ત ભજન. રાખ કેટલા દિવસ ત્યાં ટાઈમ થયા એટલે અને બધે સત્સંગ કલાક 2 કલાક જેવો સત્સંગ કર્યો અને પછી બધા આવતા હતા. પછી અમે સેવામાં થોડી વાર ઊભા હતા એટલે ત્યાં હતા. છોકરાઓને મજા આવે ને. હા જવા જેવું ખરું. શનિ રાવે ટાઈમ હોય ને તો જવાય, મજા આવે. ત્યાં જવાય. પછી કઠવાડા મંદિર છે, હા. હરે કૃષ્ણ હરે રામાનું, ત્યાં જવાય. આ ગૌશાળા ગૌશાળા છે ને ગૌશાળા ત્યાં સરસ. પબ્લિક ઘણી હતી એમ એટલે જવાની મજા આવે હા. ખરી. અરે આપણે એક દિવસ છોકરાઓને ત્યાં જઈ આવાય હા. અને ફરવાનું થઈ જાય ને આપણે સેવા થઈ જાય. હા બસ ટાઈમ રવિવાર મળે તો જવાય ખરા મતલબમાં. રવિવાર હું કામ હોય એવું જ જવાય. સીવવાનું તો આપણે કાયમ છે. હા એ વાત સાચી. એક દિવસ નહીં સીવવાનું બીજું. कौन है और दियान ने जाने का टाइम और मैंने भी बाल में थोड़ा थोड़ा मेहंदी डाल दी है क्योंकि आज जाना है फैमिली फंक्शन में तो बाल बहुत धोले हो गए थे तो आज थोड़ी थोड़ी मेहंदी डाली है कि अभी ना गए ट्यूशन पे से अब सांझ में रात को जाने हैं फैमिली फंक्शन में तो हम चलेंगे और बच्चों को भी दियान जाऊँ નથી બેટું? તમારે જમવા જવાનું છે. હા અમારે જમવા જવાનું. તમારે ને પપ્પા નહીં અમારે નથી જવું. તમે જાઓ. હું ને દીપક કાના લઈ જજો. ત્રણ જાઓ ને ત્રણ અમે ઘરે ટેપું બનાવશું વળી. હા એ જેમ જ ને. પપ્પાની તબિયત સારી નથી અમથી તો કંઈક ખીચડી ને એવું કરી નાખજે. હા ખીચડી થોડી બનાવે ને સેવ ટમેટા ને ચા કરી નાખે बराबर हाँ। એવું કરી નાખશું બીજું. किया को आज मिला है नया प्रोजेक्ट. कौन से सब्जेक्ट में है प्रोजेक्ट? 2 सब्जेक्ट टीवीएस और इंग्लिश. ईवीएस और इंग्लिश. मेरे को ये बना देना तुम. मोम के लिए आया है या तेरे लिए? टीचर ने बोला है मम्मी को बोलना प्रोजेक्ट बना दे, ऐसा बोला मेरे है? को नहीं आता है. तो सीखना चाहिए दीपा. नहीं तेरी हैंडराइटिंग हाँ मैं बनाऊंगी पर तू लिख के देना. तेरी हैंडराइटिंग बहुत अच्छी है ना इसलिए. तो फिर टीचर तुझे बोलेगी नहीं ये किसकी नहीं, हैंड राइटिंग है? ऐसा नहीं बोलते. ऐसा नहीं बोलते. कोई बात नहीं तो मैं बना दूंगी. अभी जाना है दियान को खेलने के लिए. दियान दियान का मूड अच्छा नहीं है. दियान को खानी है चॉकलेट. नहीं चल मैं तुझे चॉकलेट देती हूँ. नहीं चाहिए? आहा 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 अरे 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 दियान को फुआ की फोर हम सिर्फ 2 ही चलेंगे. दियान को भी घर के छोड़ के जाएंगे. तो आना है पक्का? हाँ वो आ या ना मुझे ऐसे नहीं पता चलता. मुंह से बोल, मुंह से हाँ या ना. हाँ अभी क्या करना है? खेलना ही जाने है. तो फटाफट चलो खेल. टाइम हो जाएगा, पापा भी आ जाएंगे तो हमें जाना है बाहर. फिर मिलेंगे वहाँ अब फार्म में. क्या है फैमिली फंक्शन में देखते हैं. વાગી ગયા છે અને થઈ ગયા આપણે તો હવે જઈશું. દિયાનભાઈ પણ રેડી થઈ ગયા છે. દિયા મોજા બોજા પહેરીને કમ્પ્લેટ. કેમ શું પહેરવાનું છે? બૂટ એટલે મોજા પહેર્યા. એટલે પહેરાવું. ઓકે કયા લાઇટવાળા? હા કાંઈ નહીં સારું. ચલો પહેરો હવે અને ફટાફટ ચલો પપ્પાને પણ બોલાવો. ચલો જઈએ અને મળીએ ફાર્મમાં. જય હનુમાન દાદા. કષ્ટભંજન દેવ. ફંક્શનમાં આવી ગયા છે બધા અને બધું જમણવાર ને એવું ચાલી રહ્યું છે તો બધા બેસી ગયા છે જમવા. આજો આજો મારો ગાંડો જો. કેમ આવું ઓઢું? ઠંડી લાગે છે? ચલો હવે ઘરે જ જાઉં છું મારા દીકરાને. ખાજે હો. બોલ બોલ. કેટલી ખાધી? બસ આ ત્રીજી છે વધારે બસ મોવી હવે ઈચ્છા છે તે કદી ખાવું હોય. બહુ ભાવતી લાગે છે. અરે તેની ઈચ્છા બહુ હતી પણ અમે બધા નોખા પડી ગયા ને આ સ્પેશિયલ કેન્ડી માટે જ આવ્યા ને. આપણે કેન્ડી તો ઠીક વાત છે પણ કેન્ડી ની જોડે ખારી સિંગાઈ છે 4 દી એકવાર આવું હોય તે કારણે 4 તો ખાવી પડે ને રોજ. અને ખારી સિંગ હોતે છે. ખારી સિંગ ખાઓ અને જલસા કરો, ફોફા ઉડાડો.
ઓરેન્જ ઓરેન્જ ચાલા ખટ્ટા તારે બીજી એક જાંબુની ખાધી એક ઓરેન્જ. હા અરે વાહ વાહ મસ્ત છે. મને તો ચખાડ. દાણા બે ત્રણ એકદમ ચાલા ખટ્ટા ઓરેન્જ છે કાલા કરતા નહીં. મગડી છે હાલ છે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે અને વાગ્યા છે રાતના 11:30. મળીએ કાલે નવા વિડીયો સાથે. તો જો અમારા વિડીયોને લાઈક ન કર્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા નવા નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, જય રામદેવજી.